અમદાવાદ ખાતે 7 ડે સ્કૂલ જેવી બીજી ઘટના સર્જાઈ છે। ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 7 ડે સ્કૂલમાં જેવી ઘટના સર્જાઈ હતી તેવી અન્ય ઘટના સર્જાઈ છે। ત્યારે અમદાવાદથી આ સમગ્ર ઘટના સામે આવી, જ્યાં 7 ડે સ્કૂલ જેવી બીજી ઘટના સર્જાઈ। ત્યારે ધી નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ત્યારે એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને હથિયારના ઘા ઝીક્યા। ત્યારે 7 ડે સ્કૂલ જેવી અન્ય ઘટના સામે આવી, જ્યાં ભુયંગદેવ વિસ્તારમાં ધી નેશનલ સ્કૂલ આવેલી છે, જ્યાં સમગ્ર ઘટના સર્જાઈ। ત્યારે પરીક્ષા આપી બહાર નીકળેલ ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 7 ડે સ્કૂલ જેવી અન્ય ઘટના પણ સામે આવી છે। એક સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો, શું છે વધુ વિગત? ચોક્કસથી ક્રીના 7 ડે સ્કૂલમાં જેવી ઘટના ઘટી હતી તેવી ઘટના ફરી એકવાર ઘટવા જઈ રહી હતી એવું કહી શકાય, કારણ કે અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં આવેલી ધ નેશનલ સ્કૂલ છે તેના વિદ્યાર્થીઓ ઉપર આજે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા અથવા તો અન્ય યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પરંતુ સ્કૂલના વિઝ્યુઅલ તમને બતાવીશું। આ જે સ્કૂલ છે તે ભુયંગદેવ વિસ્તારમાં આવેલી ધ નેશનલ સ્કૂલ છે અને અહીંયા ધોરણ 10નો જે વિદ્યાર્થી જે છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ધોરણ 10નો વિદ્યાર્થી સ્કૂલની બહાર નીકળ્યો, અહીંયાથી પરીક્ષા આપીને અન્ય વિદ્યાર્થીઓ સાથે આ સ્કૂલથી 100 મીટર દૂર તેઓ ઊભા હતા અને અન્ય વિદ્યાર્થીઓ જોડે મજાક મસ્તી અથવા તો કોઈ ઝઘડાને લઈને થઈને તે લોકોમાં બોલાચાલી થઈ અને ત્યારબાદ આજે વિદ્યાર્થી જે છે ધોરણ 10નો વિદ્યાર્થી તેના ઉપર બીજા વિદ્યાર્થી દ્વારા કડાથી પ્રહાર કરવામાં આવ્યો અને તેને માથાના ભાગે ઈજા પહોંચી છે। અત્યારે હાલ આજે વિદ્યાર્થી જે છે તેની પ્રાથમિક સારવાર જે છે તે કરવામાં આવી છે। આ એ સ્કૂલ છે જે ભુયંગદેવ વિસ્તારમાં આવેલી છે ને જે પ્રમાણે 7 ડે સ્કૂલમાં પણ આવી ઘટના ઘટી હતી એવી ઘટના ફરીથી એકવાર ઘટતા રહી ગઈ છે એવું કહી શકાય। આ વિદ્યાર્થી જે છે તેને માથાના ભાગે વાગ્યું છે, તેના વાલીને પણ જાણ કરી દેવામાં આવી છે। આ સ્કૂલ જે છે તેના પ્રિન્સિપલ અને એના જે મેનેજિંગ ટ્રસ્ટી છે તેમણે જણાવ્યું કે સ્કૂલની બહાર ધોરણ 10નો વિદ્યાર્થી અહીંયાથી તેના ભાઈબંધો સાથે બહાર નીકળ્યા ને અહીંયાથી 100 મીટર દૂર તેઓ ઊભા હતા અને મજાક મસ્તી કરતા હતા અથવા તો બીજી કોઈ બાબતે વિદ્યાર્થીઓને બોલાચાલી થઈ ને ત્યારબાદ આ ધોરણ 10નો જે વિદ્યાર્થી છે તેને માથાના ભાગે જે છે તે તીક્ષ્ણ કડું જે આવે છે તેનાથી વાર કરવામાં આવ્યો। જો કે અત્યારે હાલ આ વિદ્યાર્થી જે છે તેની હાલત જે છે તે અત્યારે કહી શકાય કે તેને પ્રાથમિક જે સારવાર છે તે આપવામાં આવી છે। તેના વાલી છે તેને પણ જાણ કરી દેવામાં આવી છે અને આ જે સ્કૂલ છે તેના દ્વારા પણ નજીકનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વિદ્યાર્થી જે છે તેને જે અન્ય વિદ્યાર્થી જે છે તેના વિશે પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણેની ઘટના બની રહી છે, જે અગાઉ પણ 7 ડે સ્કૂલમાં અન્ય વિદ્યાર્થી દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીનું મોત થયું હતું, તેવી જ એક ઘટના અહીંયા ઘટતા રહી ગઈ છે। અહીંયા ધોરણ 10નો જે વિદ્યાર્થી જે છે તે પરીક્ષા આપવા માટે થઈને આવ્યો હતો અને પરીક્ષા આપ્યા બાદ અહીંયાથી બહાર નીકળ્યા પછી આ સ્કૂલના 100 મીટર વિસ્તારની અંદર જ અન્ય વિદ્યાર્થીઓ સાથે તેઓ વાતચીત કરતા હતા અને અન્ય યુવકો જે છે તેમને કોઈ અગાઉની કોઈ અદાવત હોય અથવા તો બીજી કોઈ વસ્તુના કારણે જો કે હજુ કોઈ કારણ સામે નથી આવ્યું કે શેના કારણે થઈને તેઓમાં ઝઘડો થયો હતો। અન્ય યુવકો જે 4 થી 5 જેટલા યુવકો આવ્યા અને મારામારી કરી અને આ જે વિદ્યાર્થી જે છે તેને માથાના ભાગે જે હાથમાં પહેરવાનું કડું આવે છે એ કડાથી વાર કરવામાં આવ્યો। જો કે આ વિદ્યાર્થી જે છે તેને અત્યારે હાલ જે નજીકની હોસ્પિટલ છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર મામલો જે છે તે નજીકના પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। ત્યારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશને વધુ અત્યારે હાલ વિગતો મેળવીને આગળની તપાસ જે છે તે હાથ ધરી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો આ પ્રમાણેની ઘટનાઓ હવે જ્યારે સ્કૂલના પ્રાંગણમાં અથવા તો સ્કૂલની બહાર થઈ રહી છે ત્યારે તમામ જે સ્કૂલના પ્રિન્સિપાલ હોય છે તે લોકોએ હવે કડક કાર્યવાહી કરવાની પણ જરૂર છે। આ સાથે જ જે સિક્યોરિટી હોય છે તે પણ વધારે ટાઈટ કરવાની જરૂરત છે। અન્ય યુવક જેણે અત્યારે હાલ આજે વિદ્યાર્થી ઉપર વાર કર્યો છે, હુમલો કર્યો છે, તેની વધારે વિગતો જે છે તે મેળવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। જો કે વાત કરવામાં આવે તો સ્કૂલના પ્રાંગણની અંદર આ ઘટના ઘટી નથી, પરંતુ સ્કૂલની બહાર
આ ઘટના ઘટી છે, પરંતુ આ ઘટનાએ ફરીથી એકવાર નયનની યાદ અપાવી દીધી છે, કારણ કે જે પ્રમાણે 7 ડે સ્કૂલમાં ઘટના ઘટી હતી ને આખો મામલો જે છે તે કહેવાય છે કે ખૂબ જ ભયાનક સ્વરૂપ લીધું હતું આ મામલાએ, જ્યારે નયનની હત્યા થઈ હતી અને લોકોમાં કમકમાટી પ્રસરી ગઈ હતી, ત્યારે ફરી એકવાર આવી એક ઘટના જે છે તે ઘટતા રહી ગઈ છે। જો વાત કરવામાં આવે તો વહેલી સવારે અહીંયા પરીક્ષા આપવા માટે થઈને વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। એમાં ધોરણ 10નો જે વિદ્યાર્થી જે છે જેના ઉપર હુમલો કરવામાં આવ્યો તે પેપર આપીને બહાર નીકળ્યો અને ત્યારબાદ અન્ય યુવકો દ્વારા તેની સાથે મારામારી કરવામાં આવી અને તેના માથાના ભાગે ગંભીર ઈજા જે છે તે પહોંચી છે। જો કે નજીકનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં સ્કૂલ દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે। વાલી જે છે, જે વિદ્યાર્થીના ઉપર હુમલો થયો છે તેના વાલી દ્વારા પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે વધારાની વિગતો જે છે તે પોલીસ દ્વારા મેળવીને જે તે વ્યક્તિએ હુમલો કર્યો છે તેની માહિતી પણ મેળવવામાં આવશે અને વધારાની વિગતો જે છે તે હવે સામે આવી શકે એમ છે। જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 7 ડે સ્કૂલ જેવી અન્ય ઘટના સામે આવી, જ્યાં એક વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને સ્કૂલ બહાર છરીના ઘા ઝીક્યા। ત્યારે સમગ્ર મામલે પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે પરીક્ષા આપી બહાર નીકળેલ ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો। અમદાવાદ ખાતે 7 ડે સ્કૂલ જેવી આ બીજી ઘટના પ્રકાશમાં આવી, ત્યારે સ્કૂલની બહાર જ વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો। ત્યારે એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો, ત્યારે વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાની પણ માહિતી સામે આવી। ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા તુરંત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। જ્યારે ભુયંગદેવ વિસ્તારમાં ધી નેશનલ સ્કૂલ આવેલી છે, જ્યાં સમગ્ર ઘટના બની છે। 7 ડે સ્કૂલ જેવી અન્ય ઘટના પણ પ્રકાશમાં આવી, જ્યાં પરીક્ષા આપી બહાર નીકળેલ ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો। ત્યારે અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 7 ડે સ્કૂલ જેવી અન્ય ઘટના જોવા મળી, જ્યાં એક વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો। ધી નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, ત્યારે એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને હથિયારના ઘા ઝીક્યા। ત્યારે ભુયંગદેવ વિસ્તારમાં ધી નેશનલ સ્કૂલ આવેલી છે, જ્યાં સમગ્ર ઘટના બની હતી, ત્યારે એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી સામે છરીના ઘા ઝીકવામાં આવ્યા। પરીક્ષા આપી બહાર નીકળેલ ધોરણ 10ના વિદ્યાર્થી પર આ હુમલો કરવામાં આવ્યો, ત્યારે સ્કૂલની બહાર જ વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી આ હુમલો કરવામાં આવ્યો। ત્યારે આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ તુરંત પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી। આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે, જ્યારે સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, જ્યારે સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો। હાલમાં આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદ ખાતે 7 ડે સ્કૂલ જેવી આ બીજી ઘટના સામે આવી, જ્યાં ધોરણ 10ના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર ઘા ઝીક્યા। હુમલામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ત્યારે ભુયંગદેવ વિસ્તારમાં ધી નેશનલ સ્કૂલ આવેલી છે, ત્યારે પરીક્ષા આપી બહાર નીકળેલ ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે સ્કૂલની બહાર જ વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાની પણ માહિતી સામે આવી। અમદાવાદથી આ સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે, જ્યાં એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, ત્યારે ભુયંગદેવ વિસ્તારમાં આવેલી ધી નેશનલ સ્કૂલમાં સમગ્ર ઘટના બની। નેશનલ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ અને બહાર નીકળ્યા પછી બહારના ભાગમાં અન્ય યુવકો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો છે તેવું નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક જે છે એ પૂછતાછ કરતાં માહિતી મળેલી છે। અત્યારે પ્રાથમિક માહિતીમાં સંચાલક દ્વારા જે રીતે જણાવવામાં આવેલું છે તે પ્રમાણે વિદ્યાર્થી જે છે શાળાનો જે ઈજાગ્રસ્ત છે તેને સત્વરે એ નજીકની હોસ્પિટલમાં એને સારવાર આપી અને એને રજા પણ આપવામાં આવેલી છે અને વધુમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। 11:30 વાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓ નેશનલ હાઈસ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ આગળ એકબીજા સાથેની ધક્કામુક્કીમાં એક બોલાચાલીમાં અંદરો અંદર ઝઘડો થયો। એમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના માથામાં કડું માર્યું અને
એ વિદ્યાર્થીને અમે અમારા ખર્ચે હોસ્પિટલમાં લઈ ગયા છીએ, એની ટ્રીટમેન્ટ કરાવી છે. અમે તો એના વાલીને કહ્યું છે કે તમે પોલીસ કેસ કરી નાખો અને એ લોકો જે બહારના વિદ્યાર્થીઓ છે એમને બોલાવે, અને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને બી અમે બોલાયા છે અને એ લોકોને પણ સંપો આપ્યો છે.